નમસ્કાર મિત્રો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જાણીશું. મિત્રો, જે લોકોને ઊંઘ ન આવતી હોય, નેગેટિવ વિચારો આવતા હોય, સ્ટ્રેસ રહેતું હોય, એન્ઝાયટી રહેતી હોય, ડિપ્રેશનમાં હોય, તે લોકોને આ વિડીયો જોવો અવશ્ય જરૂરી છે. જેનાથી ઘણો બધો ફાયદો થશે, ઘણો બધો ફરક પડી શકે છે. મિત્રો, જે લોકોને મન શાંત નથી રહેતું તો આ ઉપાય અજમાવવો જરૂરી છે. જેના માટે એક ઊંડા શ્વાસ લો. રોજ 5 થી 10 મિનિટ ધીમે ધીમે ઊંડા શ્વાસ લો, જે મનને તરત શાંત કરશે. એ જ રીતે ધ્યાન કરો, એટલે કે મેડિટેશન કરો. રોજ માત્ર 10 મિનિટ ધ્યાન કરો, જેનાથી નેગેટિવ વિચારો દૂર થશે, ચિંતામાં ઘટાડો થશે અને ઊંઘ સારી આવશે. એ જ રીતે નિયમિત કસરત કરો અથવા તો વોકિંગ કરો. રોજ 20 થી 30 મિનિટ ચાલવાનું રાખો, જેના કારણે સ્ટ્રેસ હોર્મોનમાં ઘટાડો થશે અને સ્ટ્રેસમાં એન્ઝાયટીમાં ઘટાડો થશે. એ જ રીતે પૂરતી ઊંઘ લો. રોજ 7 થી 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે, જેનાથી શરીર અને મન અને શરીર બંનેને આરામ મળશે અને સ્ટ્રેસ હોર્મોનમાં ઘટાડો થાય છે. એ જ રીતે મોબાઈલ અને સોશિયલ મીડિયાને અવોઇડ કરો. વધારે પડતી સ્ક્રીન જોવાનું અવોઇડ કરો, જેના કારણે મન શાંત રહે છે અને સ્ટ્રેસ હોર્મોનમાં ઘટાડો થાય છે. એ જ રીતે સકારાત્મક વિચારવાનું કરો. રોજ 2 થી 3 સકારાત્મક વિચારો વિચારવા જરૂરી છે, અથવા તો લખવા જરૂરી છે, અથવા તો પોઝિટિવ થિંકિંગ કરવું જરૂરી છે, જેનાથી મન શાંત રહે છે અને મન મજબૂત બને છે. એ જ રીતે યોગ્ય ખોરાક લેવો જરૂરી છે, એટલે કે સ્ટ્રેસ હોર્મોન ઘટાડતો ખોરાક લેવો જરૂરી છે, જેની અંદર લીલા શાકભાજી છે, બદામ છે, અખરોટ છે, એ જ રીતે કેળું છે અને ગરમ દૂધ છે. આનાથી સ્ટ્રેસ હોર્મોનમાં ઘટાડો થાય છે અને એન્ઝાયટીમાં પણ ઘટાડો કરી શકે છે. એ જ રીતે સ્ટ્રેસ હોર્મોન વધારતો ખોરાક અવોઇડ કરવો જોઈએ, જેવો કે ઠંડા પીણા છે, જંક ફૂડ છે, જે અવોઇડ કરવું જોઈએ, જેનાથી સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થાય છે. એ જ રીતે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ, જેનાથી મન શાંત રહે છે અને સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ? જ્યારે આ વિચારો, આ તકલીફ લાંબા ટાઈમથી હોય, ઊંઘ ન આવતી હોય, બેચેની વધારે રહેતી હોય, ધબકારા વધી જતા હોય, ત્યારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તમારા ફેમિલી ફિઝિશિયનને પણ તમે બતાવી શકો છો, એમની સલાહ લઈ અને અનુસરી શકો છો. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અસ્તુ.